જય શ્રી કૃષ્ણ, જેનીસ કિચનમાં આપનું સ્વાગત છે। ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે વધેલા ભાતમાંથી એકદમ નવો જ અને હેલ્ધી નાસ્તો, અને પાછું ઘરમાં પડેલી વસ્તુ હોય એમાંથી જ આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે। આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને સાંજ માટે પણ તમે નાસ્તામાં ઉપયોગ કરી શકો, અને નાના મોટા બધાને આ નાસ્તો પસંદ જ આવશે, એટલો સરસ આ નાસ્તો બનીને તૈયાર થાય છે। બનવામાં પણ આસાન છે અને સ્વાદમાં તો એકદમ ટેસ્ટી છે। તો જો તમારે પણ આ નાસ્તો બનાવવાની રેસીપી જોઈતી હોય તો મારો પૂરો વિડીયો જરૂરથી જોજો, અને જો મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અને મારી ચેનલ ઉપર તમને આવી ઘણી બધી હેલ્ધી નાસ્તાની રેસીપી જોવા મળશે, તો એ પણ જરૂરથી જોજો। તો ચાલો આપણે એકદમ ઝડપથી અને ઘરમાં પડેલી વસ્તુમાંથી જ બની જાય એવો એકદમ ટેસ્ટી નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ। એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવવા માટે મેં આ એક વાટકો ભરી અને વધેલા ભાત લીધા છે। તમારી પાસે આની કરતાં પણ જો ઓછા ભાત વધેલા હોય વાટકી ભરીને તો પણ આ નાસ્તો સરસ બની જશે। અને આની અંદર આપણે જે ઘરમાં પડેલી વસ્તુ છે એ જ બધી એડ કરવાની છે, એટલે આ નાસ્તો તમે કોઈ પણ સમયે બનાવી શકશો, કાંઈ પણ વસ્તુ તમારે બહારથી નહીં લાવવી પડે। અને આ ભાત છે એ બાસમતી છે, અને તમે કોઈ પણ ભાત લઈ શકો, જીરાસર હોય કે કોઈ પણ એક વાટકી ભાત હશે તો પણ તમારે આ નાસ્તો બની જશે। તો હવે આ નાસ્તો બનાવવાની આપણે શરૂઆત કરીએ। હવે આ મેં એક મોટું મિક્સર જાર લીધું છે, એની અંદર આપણે ભાતને એડ કરી દેવાના છે, આને આપણે પીસવાના છે। તો એની સાથે જ આપણે 3 થી 4 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, તો એને પણ આપણે એડ કરી દઈશું। અને આ 3 ચમચી જેટલો ઝીણો રવો લીધો છે, તમારી પાસે મોટો રવો હોય, સૂજી હોય તો પણ ચાલશે। અને આ એક વાટકી ભરી અને ખાટું દહીં લીધું છે, આ ઘરનું બનાવેલું જ દહીં છે, અને દહીં થોડુંક ખાટું હોય તો આ નાસ્તો સરસ બનશે, એટલે ખાટા દહીંનો જ ઉપયોગ કરવાનો। તો આ દહીં પણ આપણે બધું જ એડ કરી દીધું છે, અને જે વાટકીથી આપણે દહીં લીધું હતું એ જ વાટકીથી આપણે પાણી પણ એડ કરવાનું છે। પાણી તમને જેટલું વધુ ઓછું જરૂર પડે એ પ્રમાણે નાખી શકો। હવે આને પીસી લીધું છે આપણે, અને જો કઈ રીતનું બેટર આ બનેલું છે। આને આપણે એકદમ ઝીણું નથી કરવાનું, થોડું કરકરું રહીને આ રીતનું એવું આને આપણે પીસવાનું છે, એટલે નાસ્તો સરસ એકદમ જાળીદાર બને। તો હવે આગળની પ્રોસેસ આપણે કરીએ। હવે આને આપણે એક મોટી સાઇઝના બાઉલની અંદર એડ કરી દેવાનું છે, કારણ કે આની અંદર આપણે ઘણી બધી વસ્તુ ઉમેરવાની છે। તો આપણે બધું જ બેટર આ મોટા બાઉલની અંદર લઈ લીધું છે। અને જો તમારે કાંઈ પણ વસ્તુ આની અંદર ઉમેરવી ના હોય, આ રીતે પ્લેન જ બનાવવું હોય તો એમ પણ તમે બનાવી શકો છો, પણ જો બાળકો અમુક વેજીટેબલ્સ ના ખાતા હોય તો તમે આની અંદર જો ઉમેરી દેશો ને તો બાળકોને ખબર પણ નહીં પડે અને બાળકો વેજીટેબલ ખાઈ લેશે। તો આની અંદર આપણે જો આ રીતે ઘરમાં પડેલું હોય એ જ બધી વસ્તુ લીધેલી છે। એક ડુંગળી લીધી છે અને ઝીણી સમારેલી છે, એ એડ કરી દઈશું। તમારે જે મનપસંદ વેજીટેબલ્સ હોય એ તમે એડ કરી શકો છો। અને એક કેપ્સિકમનો આ રીતે ઝીણું સમારેલું છે, એને એડ કરીશું। એક ગાજર છે, એને પણ ઝીણું સમારેલું છે, એને પણ એડ કરીશું। જો તમને અમુક વસ્તુ ના ફાવતી હોય તો સ્કીપ પણ કરી શકો, અને કાંઈ વસ્તુ જો તમને ફાવતી હોય તો એડ પણ કરી શકો। હવે આ તીખા લીલા મરચાં છે અને લાલ મરચાં છે, જો તમારા બાળકો તીખું ના ખાઈ શકતા હોય તો આને સ્કીપ પણ કરી શકાય, પણ જો મોટા માટે બનાવતા હોય તો થોડું તીખું ચટપટું સરસ બનશે। હવે આ મેં એક નાનો ટુકડો આદુનો અને 2 થી 3 કળી લસણને આ રીતે ઝીણું સમારેલું છે એ એડ કરીશ, એનાથી ટેસ્ટ બહુ સરસ આવશે, અને ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય। એક નાની સાઇઝનું ટામેટું છે, એને પણ ઝીણું સમારેલું છે। અને આ છે કોથમીર, કોથમીર તો જરૂરથી એડ કરવાની, એનાથી ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે, એટલે કોથમીર તો જરૂર નાખવાની। અને આની સાથે જો તમારે ઝીણી સમારેલી પાલક નાખવી હોય અથવા કોઈ પણ ભાજી નાખવી હોય તો નાખી શકાય। આ મેં એક ચપટી ભરી અને હળદર લીધી છે, થોડો કલર આવે એના માટે, જો તમારે ના નાખવી હોય તો પણ વ્હાઈટ સરસ નાસ્તો બનશે। અને થોડુંક 5 ચમચી જેટલું જીરું લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું।
તો હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. આ રીતનું થોડું ઘાટું બેટર હોવું જોઈએ, એકદમ પતલું નહીં, થોડું ઘાટું રાખીશું આને આપણે. જો બધા વેજીટેબલ્સના કારણે એકદમ સરસ કલરફુલ નાસ્તો બનીને તૈયાર થાય. તમારે આની અંદર વટાણા કે બીજું કાંઈ પણ વસ્તુ એડ કરવું હોય તો તમે જે પસંદ હોય એ કરી શકો છો. તો બસ આને સરસ રીતે આપણે પહેલાં મિક્સ કરી લઈશું, એટલે આદું, લસણ અને બધા વેજીટેબલ્સ સારી રીતે મિક્સ થઈ જાય. તો બસ આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવાનું છે. તો મેં સ્ટીમર પહેલેથી જ ગરમ મૂકી દીધેલું છે. હવે આની અંદર આપણે ઈનો એડ કરવાનો છે. અડધી ચમચી જેટલો ઈનો એડ કરીશું. ઈનો એડ કરીએ આની અંદર એ પહેલાં જ આપણે સ્ટીમર તો ગરમ મૂકી જ દેવાનું, અને જે પ્લેટમાં આપણે આને મૂકવાનું હોય એ પ્લેટ પણ ઓઇલથી ગ્રીસ કરી જ લેવાની, એટલે આપણે એકદમ ઝડપથી મૂકી જ શકીએ. તો આ જો અડધી ચમચી જેટલો મેં ઈનો લીધો છે, તો ઈનો એડ કરી દઈશું. ઈનોની જગ્યાએ તમારે સોડાનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. હવે આને એક્ટિવ કરવા માટે આપણે થોડું પાણી એડ કરીશું, 1 ચમચી જેટલું, અને આને એકદમ ઝડપથી મિક્સ કરી લઈશું. ઈનો નાખવાથી આ નાસ્તો સરસ એકદમ સોફ્ટ બનશે. તો જો આ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. ઈનો બધી જ જગ્યાએ મિક્સ થઈ જાય એ રીતે આને મિક્સ કરી લેવાનું. તો બસ મિક્સ થઈ ગયું છે અને મેં પ્લેટને ઓઇલથી ગ્રીસ પણ કરીને રાખેલી છે, અને બીજી સાઈડ આપણું સ્ટીમર પણ સરસ ગરમ થઈ ગયું છે. તો એકદમ ઝડપથી આને આપણે પ્લેટની અંદર લઈ લેવાની છે. જો આ રીતે ગ્રીસ કરેલી છે, એટલે જ્યારે આ નાસ્તો આપણે કાઢીએ ત્યારે એકદમ ઝડપથી નીકળી જાય. તો આ પ્લેટમાં આપણે જેટલું સમાય એટલું લઈ લેવાનું છે. તો બસ આ એક પ્લેટ ભરાઈ ગઈ છે અને બીજું આપણે બીજી પ્લેટમાં ફરીવાર લઈશું. હવે આ મેં સફેદ તલ લીધા છે. આપણે ઉપરથી થોડા સફેદ તલ પણ એડ કરીશું. જો તમને ના ફાવતા હોય તો સ્કીપ પણ કરી શકાય, પણ તલ હેલ્થ માટે ખૂબ સારા હોય છે, એટલે આ રીતે નાખેલા હોય તો ટેસ્ટમાં પણ સારા લાગશે અને દેખાવમાં પણ સરસ લાગશે. હવે આની ઉપર આપણે થોડા ચીલી ફ્લેક્સ નાખીશું. જો તીખું ના ફાવતું હોય તો આને સ્કીપ પણ તમે કરી શકો છો, પણ અત્યારે થોડા જો ચીલી ફ્લેક્સ નાખેલા હશે તો એકદમ ચટપટો નાસ્તો બનીને તૈયાર થશે, એટલે મેં થોડા ચીલી ફ્લેક્સ એડ કરેલા છે. તો બસ આ રીતે બધે જ થોડા થોડા નાખી દીધા છે, અને હવે આ સ્ટીમરમાં મૂકવા માટે તૈયાર છે. તો સ્ટીમરમાં પાણી એકદમ સરસ ઉકળી ગયું છે, અને આને આપણે મૂકી દઈએ સ્ટીમરમાં. તો આ પ્લેટ આપણે સ્ટીમરમાં મૂકી દીધી છે, અને આને આપણે હવે ઢાંકી દઈશું, અને ઢાંકીને ફૂલ તાપે આને આપણે 15 મિનિટ સુધી સ્ટીમ થવા દેવાનું છે. તો 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે, અને હવે આપણે જોઈ લઈએ. જો એકદમ સરસ નાસ્તો બનીને તૈયાર થયો છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો સરસ આ નાસ્તો બનીને તૈયાર છે. અને જો સાઈડમાંથી પણ છૂટું પડી ગયું છે, એટલે આ એકદમ પરફેક્ટ સ્ટીમ થઈ ગયું છે. તમારે છરીની મદદથી ચેક કરવું હોય તો એમ પણ કરી શકાય. હવે આ પ્લેટને આપણે બહાર લઈ લીધી છે, અને આને રૂમ ટેમ્પરેચર ઉપર જ થોડું ઠંડુ પડવા દઈશું. પછી આને આપણે પીસ કરવાના છે. તો જો હાથ અડાડીએ તો ઉપરથી સરસ રીતે કોરું થઈ ગયું છે એકદમ, અને ઠંડુ થઈ ગયું છે. તો હવે આને આપણે પીસ કરીશું. જો ગરમ ગરમ જ હોય અને તમે પીસ કરશો તો પીસ સારા નહીં થાય, એટલે થોડું ઠંડુ પડે પછી પીસ કરવાના. તો તમારે જેવા પીસ ફાવતા હોય એ પ્રમાણે તમે કરી શકો છો. અત્યારે હું છે ને થોડા મોટા પીસ કરી રહી છું. પીઝામાં હોય એ ટાઈપના પીસ, એટલે બાળકોને જોઈને જ ખાવાનું મન થાય. જો તમારે ઢોકળાના પીસ આપણે નાના નાના કરતા હોય છે એવા કરવા હોય તો એવા પણ કરી શકો છો, પણ આ રીતે જો પીસ કરશો ને એટલે બાળકો જોઈને જ ખાવા માંગશે કે જલ્દી મને નાસ્તો આપો. તો આ રીતે પીસ કરશો તો મજા આવશે. તો આ જો આપણે પીસ આ રીતના મોટા મોટા કરી લીધા છે, અને એક પીસ તમને કાઢીને પણ બતાવું. જો તમારે ખાલી આ રીતે જ સ્ટીમ કરેલો નાસ્તાનો ઉપયોગ કરવો હોય તો એ રીતે પણ કરી શકો છો, પણ આપણે આને હજી થોડો વધારે ટેસ્ટી બને એ રીતે બનાવવાનો છે. તો આને આપણે 1 ચમચી ઓઇલની અંદર ફ્રાય કરવાનું છે. જો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો સરસ ગરમા ગરમ નાસ્તો બનીને તૈયાર છે, અને ટેસ્ટમાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે આ નાસ્તો. તો હવે આને આપણે 1 ચમચી ઓઇલમાં ફ્રાય કરીએ. તો તવા ઉપર આપણે 1 ચમચી જેટલું જ તેલ લેવાનું છે, વધારે નથી લેવાનું. 1 ચમચી જેટલું તેલ મેં લીધું છે, અને તેલને આ રીતે આપણે આખા તવા ઉપર ફેલાવી દઈશું, કારણ કે આપણે બધા જ પીસને એક જ સાથે ફ્રાય કરીશું.
તો તેલ ગરમ થઈ ગયું છે. હવે બધા જ પીસને આપણે આ રીતે ગોઠવી દેવાના છે અને ગેસનો તાપ આપણે થોડો ધીમો રાખવાનો છે. એટલે ધીમા તાપે નીચેથી થોડો ક્રિસ્પી એવો નાસ્તો બનીને તૈયાર થશે. તો બધા જ પીસને આ રીતે ગોઠવી દઈએ અને નાસ્તો તમને વધુ ઓછો ક્રિસ્પી કેટલો ફાવે છે એ પ્રમાણે તમે કરી શકો છો. અહીં આપણે થોડો મીડિયમ ક્રિસ્પી થાય એ રીતનો કરવાનો છે. ઘણા લોકોને એકદમ ક્રિસ્પી નાસ્તો ફાવતો હોય તો વધારે વાર સુધી આને થવા દેવાનો અને જો ઓછો ક્રિસ્પી ફાવતો હોય તો ઓછા સમય સુધી. તો આ એક સાઈડથી થોડો નાસ્તો ક્રિસ્પી થઈ ગયો છે અને હવે આને આપણે ફેરવી લેવાનો છે. આપણે બંને સાઈડથી આને ફ્રાય કરવાનું છે. તો બધા જ પીસને આ રીતે હળવા હાથે આપણે ફેરવી લેવાના છે. જો તમે આ તેલની અંદર થોડા તલ અને ચીલી ફ્લેક્સ તમારે એ સમયે પણ એડ કરવા હોય તો કરી શકો છો, પણ આપણે ઉપરથી એડ કરેલા છે એટલે મેં અત્યારે નથી એડ કર્યા. જો નીચેની સાઈડથી આ રીતનો ક્રિસ્પી નાસ્તો બની ગયો છે અને હવે બીજી સાઈડથી પણ થોડો નાસ્તો ક્રિસ્પી થઈ જાય એટલે આપણે ફેરવી લઈએ. તો હવે આને આપણે ફેરવી લેવાનો છે. તો જો આ રીતનું થઈ ગયું છે અને નાસ્તો આપણો તૈયાર છે. તો બધા જ પીસને આ રીતે આપણે પહેલાં ફેરવી લઈશું. જો હવે એકદમ ટેસ્ટી બની જશે. આ થોડો ફ્રાય થશે ને એટલે થોડો ક્રિસ્પી થાય અને વધારે ટેસ્ટી બનશે. સ્ટીમ કરેલો નાસ્તો તો એટલો ટેસ્ટી લાગે જ છે, પણ આ રીતે જો થોડું ફ્રાય કરી લેશો ને એટલે વધારે ટેસ્ટી બની જશે. તો બધા જ પીસને આપણે ફેરવી લીધા છે અને હવે આ નાસ્તાને આપણે પ્લેટમાં લઈ લઈશું. આ નાસ્તો હવે સર્વ કરવા માટે તૈયાર છે. તો આ રીતે આપણે પ્લેટમાં લઈ લઈશું. આ નાસ્તાને તમે ટોમેટો સોસ સાથે, ગ્રીન ચટણી સાથે અથવા તો તીખી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. આ બધી જ ચટણી સાથે સર્વ કરી શકાય છે. બધા સાથે સરસ જ લાગશે અને જો ખાલી એમનામ ખાશો ને તો પણ સરસ જ લાગશે, કારણ કે આની અંદર આપણે ઘણા બધા વેજીટેબલ્સ નાખેલા છે, ઉપરથી ચીલી ફ્લેક્સ પણ નાખેલા છે, એટલે આ નાસ્તો તીખો ચટપટો જ છે. એટલે એમનામ ખાશો તો પણ સરસ જ લાગશે. તો બધા જ પીસ આપણે આ રીતે પ્લેટમાં લઈ લઈશું. આ નાસ્તાને તમે બાળકોને જો લંચ બોક્સમાં આપશો ને તો પણ સરસ લાગશે અને સાંજની ચા સાથે જો તમે સર્વ કરશો ને તો પણ મજા આવશે. એક વાટકી જેટલા ભાત જો તમારે બપોરના વધી ગયા હોય તો સાંજે તમે આ નાસ્તો બનાવી શકો છો. તો અત્યારે તો આપણે આ નાસ્તાને ટોમેટો સોસ સાથે સર્વ કરી રહ્યા છીએ. જો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો સરસ આ નાસ્તો બનીને તૈયાર છે. અને મારી ચેનલ ઉપર વધેલા ભાતના ઘણા બધા એવા નાસ્તા પણ મેં રેસીપી શેર કરેલી છે, એ પણ જોજો. અને ઘઉંના લોટના નાસ્તા પણ આપણે મૂકેલા છે, એ પણ તમે જોજો. તો ચાલો, આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.